નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ જાની ટોક્સમાં. આ ચેનલમાં આપણે અવારનવાર દેશ, સમાજના, રાજ્યના, શહેરના પ્રતિષ્ઠિત લોકોની મુલાકાત કરતા હોય છે. તો એ જ શૃંખલામાં આગળ વધતા આજે આપણી પાસે ઉપસ્થિત છે દર્શનાબેન જાની, ખાદ્ય નિગમ મંત્રાલય, ભારત સરકારના સદસ્ય. તો મેમ, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. નમસ્તે મેમ, તમારા વિશે મેં ઘણું રિસર્ચ કર્યું. મને બે પ્રકાર રિસર્ચ જોવા મળ્યા. એક ઓનલાઈન સોશિયલ મીડિયા થ્રુ અને ગ્રાઉન્ડ લેવલ પર. અને આ રિસર્ચના અંતે હું થોડાક સવાલો લઈને આવ્યો છું. આશા રાખીએ કે તમને સવાલો કમ્ફર્ટ ફીલ થશે અને થોડાક તીખા સવાલો પણ હશે. તો રેડી છો? યસ રેડી. શરૂઆત થોડાક ધીમા સવાલથી કરીએ કે રાજકારણમાં તમે જે રીતે ગ્રો કરી રહ્યા છો, હું જોઉં છું, તો કેવી રીતે આ પોસિબલ બન્યું? એકચ્યુઅલી રાજકારણ ના કહી શકીએ. રાજકારણની ડેફિનેશન હું અગર સમજી છું તો આપણા અંદર જે આ 50 વર્ષથી કે જે લાંબા સમયગાળા કોંગ્રેસના સરકાર પછી જે લોકોના મગજમાં છે, તો એ લોકો એવી રીતે સમજી રહ્યા છે રાજકારણ મતલબ રાજકારણ. અને મારી ડેફિનેશન એવી છે, રાજ કરવાના કારણ અર્થે જે નીતિ બને છે ઇટ્સ કોલ રાજકારણ. અને અત્યારે અમે જે પાર્ટીથી છીએ તો બીજેપી પાર્ટી એવી નથી કે જેમાં રાજકારણ છે. અમારા નેતાઓ પણ એવું જ કહેતા હોય છે કે અમે એક કાર્યકર્તા છીએ. હું પ્રધાન સેવક છું. નરેન્દ્ર મોદીજી ઓલવેઝ કહે છે કે હું પ્રધાન સેવક છું, પ્રધાનમંત્રી નથી. તો રાજકારણ કરવાના હેતુથી રાજનીતિમાં નથી જોડાયા, રાષ્ટ્ર સેવાની હેતુથી જોડાયા છીએ. તો તમે અગર રાજકારણ નહીં યુઝ કરીને આપણે એવું કહી શકીએ કે રાષ્ટ્ર હિત માટે. તો તમને હું કાર્યકર્તા કહું કે નેતા કહું? નહીં, કાર્યકર્તા જ કહો, કેમ કે જ્યારે અમારા પ્રધાનમંત્રી શ્રી એવું કહી શકતા હોય કે હું પ્રધાન સેવક છું, તો અમે તો ઓફકોર્સ કાર્યકર્તા જ છીએ. થોડીક ખુલીને વાત કરું તો તમારા ઇમેજ છાપ વિશે વાત કરું તો એક પક્ષ હું જોઉં તો લાગે કે દર્શનાબેન જાની થોડાક ઇગોઇસ્ટ છે, થોડા દબંગ ટાઈપ છે. અને બીજો પક્ષ જોઉં કે રાતે ધાબળા આપવા પણ લોકોને પહોંચી જાય, બ્લડ ડોનેશન બી કરવા જતા રહે, તો થોડાક ઇમોશનલ ને થોડાક દયાળુ ટાઈપ લાગે. તો આમાં શું સમજવું અમારે? હું તમને બેઝિકલી વાત કરું તો એક સ્ત્રી હોય ને તો એનામાં એ સ્ત્રી તત્વ હોય જ. અને સ્ત્રી તત્વ હંમેશા વાત્સલ્યથી ભર્યું હોય છે. પણ જ્યારે તમે જે ફિલ્ડમાં હો છો, જ્યારે તમે વર્કને લઈને વર્કની સીટ પર બેઠા છો, તો તમારે મસ્ટ એ વર્કને જ ઇમ્પોર્ટન્ટ આપીને એ જ રીતે તમારે વર્કને ફેસ કરવાનું હોય. તો ત્યારે કદાચ એમ્પ્લોય હોય અથવા કોઈ પણ વર્ગ સાથે મારે વાત કરવાની હોય તો એ લોકોને એવું લાગતું હોય કે હું કદાચ બહુ સખત છું, સખ્તીથી વર્તન કરું છું, નથી ચલાવતી કોઈ જ વસ્તુમાં ઉપર નીચે, તો એ હોઈ શકે. પણ જ્યારે હું સેવા કરવાના પર્પઝથી બહાર આવું છું તો મને એવું જ લાગે છે કે ત્યારે હું વાત્સલ્યથી જ ભરપૂર હોઉં અને લોકોને પ્રેમ આપવા નીકળ્યા છીએ તો એમાં ભરપૂરપણે પ્રેમ જ હોવો જોઈએ. હું વાત કરું તમારી એબિલિટી વિશે. મેં જાણ્યું ત્યાં સુધી કે તમે તો મહિલા તો છો જ, સાથે સમાજ સેવામાં પણ જોડાયેલા છો અને થોડાક બોલવામાં પણ પ્રામાણિક છો એવું દેખાય છે. જો ભાજપ એની જે પરંપરા મુજબ જે કાર્યકર્તાને ટિકિટ આપતા હોય છે લોકસભાની, હા, અને જો ટિકિટ મળે તો લડશો? અગર ટિકિટ મળશે તો લડશું અને ધુઆધાર લડશું. જી. અને લડવાનું મને એવું લાગે છે કે પાર્ટીમાં તો કોઈની સાથે લડવાનું હોતું જ નથી. હંમેશા તમારે ઓપોઝિશન સામે એવું સાબિત કરવાનું હોય છે કે અમે હંમેશા રાષ્ટ્રહિત માટે, લોક કલ્યાણ માટે અને લોકો માટે કામ કરવા માટે છીએ. તો ઓફકોર્સ લોકોને બતાવશું કે અમે ઓલવેઝ તમારા માટે સ્ટેન્ડ છીએ. અને આપણે હમણાં પણ જો લેટેસ્ટ બજેટ બહાર આવ્યું તો આમાં આપણે જોઈ શકીએ છીએ કે ગરીબી યોજના, અન્ન યોજના, મહિલાઓના વિકાસ માટે, બાલ કલ્યાણ માટે જે પણ બજેટ ફાળવવામાં આવ્યું છે, તો 2047 સુધીનું ભારત મોડલ કેવું હશે, ગરીબોને લઈને, યુવાઓને લઈને, અન્ન યોજના, ખેડૂત માટે અને મહિલાઓ માટે. તો એ મેઇન જે 5 પગથિયાઓ છે એમને લઈને જ્યારે આવવાનું હોય તો અગર મને એમ કહેશે પાર્ટીની ઈચ્છા હશે કે હું કદાચ ગ્રાઉન્ડ પર કામ કરું તો મારું સૌભાગ્ય છે અને હું બહુ સરસ રીતે કામ કરીશ. અને સામે કોઈ પણ હશે તો આપણે બહુ સરસ રીતે ધુઆધાર થઈને લડીશું. જી. 33% અનામત મહિલા માટે મોદી સાહેબે જે બિલ પાસ કર્યું તેનાથી મહિલાઓને રાજકારણમાં આવવાનો એક રસ્તો મળ્યો છે એવું બધા કહે છે. અને આગામી સમય આપણે જોઈશું કે ઘણી બધી મહિલાઓ આ ક્ષેત્રમાં આવશે. તમે શું કહેશો મહિલાઓને આ ક્ષેત્રમાં આવવા માટે? હું એવું કહીશ કે મહિલાઓને જે પણ ક્ષેત્ર ગમતું હોય એમાં આવવું જ જોઈએ. પણ તમારે આ ક્ષેત્રમાં એટલે આવવું જોઈએ કે
આપણે કોઈ પણ એરિયામાં રહીએ છીએ, અગર આપણે બહુ પ્રાથમિક વાત કરીએ તો કે જે પણ એરિયામાં તમે રહો છો, XYZ કોઈ પણ જગ્યા પર ઇન્ડિયાના, તો તમે જ્યાં રહો છો એમની ગટર વ્યવસ્થા, પાણી વ્યવસ્થા, એડ્યુકેશન વ્યવસ્થા અને તમામ ત્યાંના કોર્પોરેટર છે, ત્યાંના કોણ મેયર છે, ત્યાંના કોણ MLA છે, ધારાસભ્ય કોણ છે, તમારા લોકસભાના MP કોણ છે, સાંસદ કોણ છે, આ બેઝિક વસ્તુનું નોલેજ તમને હોવું જોઈએ. એમના ચેરપર્સન કોણ છે, કેમ કે એ તમારી જીવન જરૂરિયાત વસ્તુ છે. તો આ નોલેજ હોવું જોઈએ. અને આ નોલેજ તમારે અગર ગેઇન કરવું છે, એમાં તમારે કંઈ સુધારા કરવા છે અથવા તમારે એમાં કામ કરવું છે, તો તમારે ઓફકોર્સ આમાં આવવું જ પડે અને આવવું જ જોઈએ. અને હું એવું કહીશ કે યુવા વર્ગને તો આવવું જોઈએ, કેમ કે એમની પાસે સ્માર્ટ માઇન્ડ છે, લોકોને કનેક્ટ કરવું, કમ્યુનિટી સાથે કેવી રીતે કમ્યુનિકેટ કરવું, આ બધી ક્વોલિટી છે. અને એટલે જ આપણા પ્રધાનમંત્રી શ્રી યુવા વર્ગને વધારે સપોર્ટ કરી રહ્યા છે કે લોકો મેક્સિમમ જોડાય અને આગળ આવે. તો આવવું જોઈએ. જી, હું આગળ પૂછવા માંગુ છું કે રાજકારણમાં સામ દામ દંડ ભેદ બધું ચાલે, તો એમાં થોડીક કોમ્પિટિશન બી આવે, જેલસી પણ આવે, તો શું તમે આ વિશે શું કહેવા માંગો છો? મને એવું લાગે છે, જ્યાં સુધી હું મારા જીવનથી શીખી છું, કે જેલેસી તમે એવા લોકો સાથે જ કરી શકો જ્યાં તમે કોમ્પિટિશન નથી કરી શકતા. આ એક કડવી વાસ્તવિકતા છે કે જેલેસી તમે એ લોકોથી જ થઈ શકો જ્યાં તમે કોમ્પિટિશન નથી કરી શકતા. તમે ખુદથી પોતાને હારી ગયેલા માણસો છે, એ જ વ્યક્તિ બીજી વ્યક્તિથી જેલેસી કરી શકે. પ્લસ તમારા ઉપરી અધિકારી હોય અથવા તમારાથી જે મોટા લોકો હોય, જેને પાસે તમારે કામ લેવાનું છે અથવા કરવાનું છે, જેને તમે તમારા આઈડલ માનો છો, એ લોકો ક્યારેય તમારાથી જેલેસી ફીલ નહીં કરે. એની સાથે તમારું કોમ્પિટિશન નથી. દે ઓલવેઝ સપોર્ટ યુ. એ તમારા સપોર્ટર છે. અગર તમારામાં થોડી પણ તમારા એબિલિટી દેખાય છે તો ઓલવેઝ એ લોકો તમને સપોર્ટ કરશે, તમને ગાઈડ કરશે, નાના નાના સોલ્યુશન્સ આપશે કે કેવી રીતે તમે આગળ વધી શકો, કેવી રીતે તમે ગ્રો કરી શકો અને કેવી રીતે તમે લોકોને હેલ્પફુલ થઈ શકો. અને બાકી જે લોકો ઈર્ષ્યામાં ને કોમ્પિટિશન માને છે, તો હું તો એનું કોમ્પિટિશન માનતી જ નથી. કેમ કે ઓલવેઝ તમે મને અગર જોયું હોય તો ડે બાય ડે હું ગ્રો થતી હોઉં, તો મારું કોમ્પિટિશન અગર કોઈ છે તો હું પોતે જ છું. તો કોઈને તો હું કોમ્પિટિશન માનતી જ નથી. તમારા ઇન્સ્ટા અને ટ્વિટર પર ફોલો કરતા હોય છે મેં, ત્યારે જોઈ કે તમારું ટ્રાવેલિંગ પણ કન્ટિન્યુ થતું હોય છે, શું કહેશો આ વિશે? મને એવું લાગે છે કે ટ્રાવેલિંગ બજેટ તમારું જે હોય એ ઓલવેઝ તમારું લર્નિંગ બજેટ હોય છે. તમે જેટલું ટ્રાવેલ કરશો, જેટલા લોકોને અલગ અલગ જગ્યા પર મળશો, અલગ અલગ સમાજ વ્યવસ્થા જોશો, અલગ અલગ કલ્ચરને જોશો અને પોતાને સેલ્ફ એક્સપ્લોર પર જશો, તો તમે ઘણું બધું ગેઇન કરી શકશો. અને નવી નવી કોઈ નીતિ હોય, નવા નવા કોઈ આઈડિયાઝ હોય, તો એને પણ તમે તમારા લાઈફમાં, તમારા વર્કમાં, અલગ અલગ લોકો સાથે કામ કરવામાં, કામ દેવામાં, લેવામાં તમે એપ્લાય કરી શકો છો. તો હું જ્યારે પણ ટ્રાવેલ કરું છું તો હું ઘણા લોકોને, અલગ અલગ કમ્યુનિટીના લોકોને મળવાની ટ્રાય કરું છું. અલગ અલગ મિટિંગો, કન્ટિન્યુ મારું વર્ક ટ્રાવેલિંગ જ હોય છે. તો મને એવું લાગે કે આનાથી હું ઘણી બધી ગ્રો પણ થાઉં છું અને આ જે ગ્રો છે અને આઈડિયાઝ છે, હું લોકોને આપી શકું ને એમાં યુઝ કરી શકું. મને થોડુંક આમાં કોન્ટ્રાડિક્શન એવું લાગે છે, વિરોધાભાસ. તમે કહો છો કે મહિલાઓને રાજકારણમાં પણ આવવું જોઈએ, પછી કે ટ્રાવેલિંગ કરવું જોઈએ, પણ હું એમ કહું છું કે જોડે ફેમિલી પણ હોય, તો આ બધું મેનેજ કેવી રીતે થઈ શકે? જો ક્યારે પણ કોઈ પણ મહિલા ગ્રો કરે છે ને અથવા ઘરની બહાર નીકળે છે, તો એમાં ફેમિલીનો બહુ જ સપોર્ટ હોય જ છે. અને હું એવું કહીશ કે ફેમિલીનો સપોર્ટ હોવો પણ જોઈએ. જ્યારે તમે પુરુષ પ્રધાન કન્ટ્રીમાં રહો છો, તો પુરુષનો સપોર્ટ હોવો જ જોઈએ. પુરુષ પછી એ તમારા ફાધર હોય, તમારા ભાઈ હોય, તમારા હિતેચ્છુ હોય, તમારા પ્રેમી હોય, તમારા હસબન્ડ હોય, તમારો છોકરો હોય, કોઈ પણ હોય. તમારે ફેમિલી ફ્રેન્ડ્સ આ 3-4 ફેક્ટર હોય છે જેનો સપોર્ટ તમને હોવો લાઈફમાં બહુ જરૂરી છે. જેટલો તમને સપોર્ટ છે એટલું તમારે કામ કરવું જોઈએ. અને જેટલું તમે કામ કરશો, ગ્રો થશો અને રિઝલ્ટ આવશે, એવી રીતના બિલીવ મી તમને ઓર સપોર્ટ મળતો જશે. બિકોઝ હું જ્યારે પહેલાં ઘરની બહાર નથી નીકળી અને જ્યારે હું નથી નીકળતી, તો મારે નીકળવાનું થયું 1-2 વાર. તો ટુ બી ફ્રેન્કલી કે મારા ફેમિલીમાંથી બધા વરીડ હતા કે અગર મારે ગાંધીનગર બી જવું હોય, મારે અમદાવાદ બી જવું હોય, તો લોકો તરત કહેતા હતા, ઓ તો અત્યારે જઈશ, કેટલા વાગે પહોંચીશ, શું ખાઈશ, ક્યાં રહીશ, કેવા લોકોને મળીશ, શું કરીશ. તો આ કોમન ક્વેશ્ચન હોય ફેમિલીના અને હોવા જ જોઈએ. પ્રોટેક્શન ક્વેશ્ચન છે, તમારા સિક્યુરિટી ક્વેશ્ચન છે એક છોકરીને લઈને, પણ તમારે એમને બી ફેસ કરવા જ પડે. તમે જે પણ વસ્તુ હોય તમારી, બિલકુલ તમારી ફેમિલીથી ક્યારેય તમારે ગભરાવાની જરૂર નથી. તમારા ફેમિલી વચ્ચે બધી જ વસ્તુ તમે મૂકો.
કે હું આ વ્યક્તિને મળી રહી છું, આ રિગાર્ડિંગ કામ છે અને આવું એ લોકો મને કહી રહ્યા છે ને હું આ વિશે વિચારી રહી છું. તો તમારી ફેમિલીમાંથી પણ જે પણ તમારા પપ્પા હશે એલ્ડર, કે તમારા ભાઈ હશે, કે જે પણ હશે XYZ, એ તમને ગાઈડ કરશે એમના એક્સપિરિયન્સ વાઇઝ, કે તમે 4 દીવારની બહાર નીકળો છો તો તમે કેટલા સેફ એન્ડ સિક્યોર છો અને નથી તો ત્યાં તમારે કેટલી સિક્યોરિટી રાખવી જોઈએ, લોકો વચ્ચે કેટલું ડિસ્ટન્સ રાખવું જોઈએ અને તમારે લોકો સાથે ડીલ કેવી રીતના કરવી જોઈએ, કેવી રીતના સમજવું જોઈએ, કેવી રીતના કામ લેવું જોઈએ અને પછી કામને કેવી રીતે પૂરું કરીને એ લોકોને આપવું જોઈએ. તો મને એવું લાગે છે કે ફેમિલીનો સપોર્ટ હોવો બહુ જરૂરી છે. તો ફેમિલીને સાચવીને તમારે નીકળવું જોઈએ. હું વ્યવહારિક પણ છું. તમે કદાચ જોયું હોય કે હું અમારા સમાજમાં બીજા પણ ઘણા બધા સમાજો સાથે સંકળાયેલ છું. મારવાડી સમાજ છે, અગ્રવાલ સમાજ છે, પંજાબી સમાજ છે, સુરતી સમાજ છે સુરતમાં. બધા સમાજને સાથે લઈને ચાલી રહ્યા છીએ, તો એ વ્યવહાર પણ એક બાજુ સાચવી રહ્યા છીએ અને બધી જ વસ્તુ પણ. હા, ફેમિલીનો સપોર્ટ તો મસ્ટ બી, તમારે બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે લાઈફનો. તમારી ઇન્સ્ટાની સ્ટોરી જોઈએ તો ફ્લાઇટમાં માળીને બેઠા હોય છે તમે, તો આ ફ્લાઇટનો કોઈ ફોબિયા છે કે પછી સ્પિરિચ્યુઅલ છે, શું છે? એકચ્યુઅલી મને એવું લાગે કે ફ્લાઇટમાં તમે જ્યારે બેઠા હો ત્યારે ફોન તમારો બંધ હોય અને બેસ્ટ ટાઈમ છે કે તમારો ફોન બંધ તમારે કરવો જ પડે છે. ના એમાં તમને લોકો ક્વેશ્ચન કરી શકે, ના ફેમિલીવાળા, ના કોઈ પણ ઇન્ટરફિયર નહીં કરી શકે. ફોન બંધ હતો તો બંધ હતો ડ્યુરિંગ ફ્લાઇટ. અને બેસ્ટ ટાઈમ લાગે મને માળા કરવાનો, કે ત્યારે હું ભગવાનને બહુ સરસ રીતના જપી શકું છું. અને અગર મને કોઈ એવું પણ પૂછે ને કે તમે બહુ સરસ ગ્રો શોર્ટ ટાઈમમાં કર્યો છે તો એનો શ્રેય કોને આપો, તો હું એવું જ કહીશ કે એ મારી માળાને છે, મારા ભગવાનને છે અને મારા ધ્યાનને છે. બિકોઝ ગીતામાં કૃષ્ણ કહે છે ખમ્મનું બુદ્ધિ એ વચ, અગર તમે મને યાદ કરો છો તો બુદ્ધિમાં પણ હું બેઠો છું. તો હું એવું કહીશ કે અગર કોઈ લોકો એવું કહે છે કે હું શાર્પ માઇન્ડેડ છું, સ્માર્ટ માઇન્ડેડ છું, તો મારા બુદ્ધિમાં પણ ભગવાન જ બેઠા છે, જે મને ઓલવેઝ ગાઈડ કરે છે કે આ રાઈટ છે, આ રોંગ છે, આ વ્યક્તિ રાઈટ છે, આની વાત રોંગ છે. આ બધું જે પણ ગાઈડ કરે છે અને હું જો સેફ ઓર સાઈડ ચાલી રહી હોઉં તો એ ખાલી ને ખાલી માળા છે. તમે એટલા સ્પિરિચ્યુઅલ છો, બરાબર? અને આ જ કડી મેં સવાલ પૂછું કે હમણાં રામ મંદિરનું નિર્માણ થયું મોદી સાહેબના હાથમાં. હજી નિર્માણ તો શરૂ જ છે, પણ એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, તો એની થોડીક વિવાદ પણ થયેલો શંકરાચાર્ય લોકો તરફથી થયેલો, તો એ વિશે શું કહેવા માંગો છો? એકચ્યુઅલી મને એવું લાગે છે કે આપણા જે પ્રધાનમંત્રી શ્રી છે નરેન્દ્ર મોદી સાહેબ, એમણે ઓલવેઝ બધા જ સાધુ સંતોને પહેલાં પ્રાધાન્ય આપ્યું છે, ઓલવેઝ. બાકી બધા લોકો પછી સેકન્ડ ટુ થર્ડ આવે છે. ફર્સ્ટ ઓલવેઝ એમને પૂજા કરવાની હોય તો સાધુ સંતોને, મંદિરોને અને આસ્થાને એમણે પહેલાં પ્રાધાન્ય આપ્યું છે. હવે આપણા જે મઠોનું અને સંપ્રદાયોનું જે પણ સંગઠન છે અલગ અલગ, એ બધા અલગ અલગ સંગઠનોના અલગ અલગ કામો છે. જ્યારે રાષ્ટ્રહિતની વાત આવે ત્યારે બધા સંગઠનોને સાથે કામ કરવાનું હોય છે. મેઇન વસ્તુ એ છે કે એના બચપણથી એમનું સતત ને સતત સંઘર્ષ ચાલ્યો છે રામ મંદિરને લઈને. અને જ્યારે સતત સંઘર્ષ આ પરિવર્તનમાં પરિણામ લાવે છે કે જ્યારે રામલલ્લાની એવી ઈચ્છા હોય કે મારા આંખનું કાજળ અગર મોદી સાહેબ કરે, તો જ્યારે ભગવાનની ઈચ્છા છે એમાં તમે કોઈની ઈચ્છા નથી, ઈચ્છા આ બધી કોન્ટ્રોવર્સી મને નથી લાગતી કે યોગ્ય છે. ભગવાને જ્યારે નિર્ણય લીધો છે કે જેમના એફર્ટને ભગવાને જોયું, જ્યારે જેમના એફર્ટને ભગવાન પરિણામ સ્વરૂપે ભગવાન બેઠા છે અને ભગવાનનો નિર્ણય છે કે મારે આમના હાથે મારા આંખની પટ્ટી ખોલાવવાની છે, કે પૂજા થશે અને મારી પ્રતિષ્ઠા થશે, તો આપણે કોણ છીએ? અને જ્યારે કેડર બેઝ પાર્ટી છે, તમામ લોકોના સૌના હૃદયમાં ભગવાન બિરાજમાન છે. ભગવાન કહે છે કે હું સર્વત્ર વ્યાપ છું અને ભગવાન બધાના જ હૃદયમાં બિરાજમાન થઈ અને આપણા મોદી સાહેબને લાવ્યા છે એઝ અ પ્રધાનમંત્રી, એઝ અ પ્રધાન સેવક. અને જ્યારે એ જ રામલલ્લાની ઈચ્છા એવી છે કે મારી પ્રાણ પ્રતિષ્ઠા પ્રધાન સેવક મોદી સાહેબથી થાય, તો એમના નિર્ણયને સર્વોચ્ચ નિર્ણય ઠરાવું છું. હવે તમારું જ્ઞાન સાંભળીને મને પણ થોડીક શીખવાની છે, એટલે મારે સમજવા માટે તમને પૂછું, આ રાજનીતિ, રાજનેતા અને રાજકારણમાં શું ફેરફાર, તફાવત શું જોવો તમે? હું તમને એવું કહીશ કે રાજનેતા છે ને, એ જે પણ ઓપોઝિશન પાર્ટી હતી એનો વર્ડ હતો. રાજ કરવા માટે જે નેતાને બનવું, ઇટ્સ કોલ્ડ રાજનેતા. તો નેતા ઇટ્સ ઓકે. હવે નેતાનું કદાચ હું મારી વ્યાખ્યા કરું તો હું નાની હતી ત્યારથી જ હું નેતાગીરીમાં છું. અગર હું ક્લાસમાં હતી, મારા પ્રિન્સિપલને તમે મળીને વાત કરો, મોનિટર હતી, હા, અને કદાચ કંઈ બી લડવાનું હશે, કોઈના માટે કંઈ પણ કરવાનું હશે, તો આઈ એમ ઓલવેઝ રેડી ફોર ઇટ.
તો આ મારું પહેલેથી ગુણ હતો. વક્તવ્ય સ્પર્ધા હશે અથવા ટીચર બનવાનું હોય તો હું પહેલેથી આગળ હતી. આ ગુણધર્મ સાથે હરેક વ્યક્તિમાં એક અલગ ગુણધર્મ સાથે હરેક વ્યક્તિ જન્મતી હોય છે અને જન્મજાત એનામાં એક ગુણ હોય છે. બસ આપણે ખાલી એટલું જ કરવાનું હોય છે કે ગુણને આપણે ઓળખી લઈએ કે તમે બિઝનેસમેન છો, તમને બિઝનેસ ક્વોલિટી આવડે છે, કેવી રીતના લેવું ને કેવી રીતના વેચવું, તો તમે બિઝનેસ કરો. તો પછી તમારે એમાં નેતાગીરી નથી કરવાની. અગર તમારામાં કોઈ સ્પોર્ટ સ્પિરિટની સ્કિલ છે તો તમે એમાં જાઓ. ક્રિકેટ છે, હોકી છે, વોલીબોલ છે, વોટએવર કંઈ પણ સ્પોર્ટ સ્પિરિટની તમારા અંદર તાલાવેલી છે તો તમારે એ જ કરવું જોઈએ. અને લોકોને, સમાજને અને ફેમિલીને એમને એ ગ્રો કરવામાં સપોર્ટ કરવો જોઈએ એવું મારું માનવું છે. કેમ કે એમાં આપણે સપોર્ટ કરીશું ત્યારે જે અલગ અલગ ટેલેન્ટ છે, સ્કિલ છે એ ખીલીને સમાજમાં આવશે. એક વસ્તુ. અને બીજી વસ્તુ, તમે કીધું કે રાજનીતિ, મેં તમને કીધું એવી રીતના કે રાજનીતિ એ જ છે કે રાજ કરવા માટે જે નીતિ ઘડાય, ઇટ્સ કોલ્ડ રાજનીતિ. તો આ રાજનીતિ જે લોકોમાં હશે એ નીતિ તોડવાનું કામ છે અમારું. ઓકે. કેમ કે અમે ઓલવેઝ લોકોના સર્વન્ટ છીએ, લોકોના સર્વન્ટ જ રહીશું અને લોકોની સેવા માટે જ કામ કરીશું, રાષ્ટ્રહિત માટે, લોક કલ્યાણ માટે. છેલ્લો સવાલ પૂછવા માંગુ છું કે આગામી લોકસભા ચુનાવ જ્યારે આવી રહ્યો છે યસ. અને રણ મેદાન લગભગ તૈયાર થઈ ગયું છે અને બધી પાર્ટીઓ સામદામ દંડ રીતે આગળ વધી રહી છે. કોંગ્રેસમાં રાહુલ ગાંધી ન્યાય યાત્રા કરીને યાત્રા ચલાવે છે, મોદી સાહેબ રામ મંદિરને સત્ર ચાલે છે, એવી રીતે ચાલી રહ્યું છે. અને ખાસ તौर પર આપણે જ્યારે કહી રહ્યા છીએ કે મહિલાઓ એક વોટર તરીકે જોવે છે. જનરલી કેવું હતું કે આપણે પેલા હિન્દુ મુસ્લિમ હતા કે SC ST OBC એ રીતે વોટ જતા. હવે મહિલાને પણ એક જાતિ તરીકે લગભગ 50% આસપાસ, 49 પોઈન્ટ સમથિંગ જેના વોટ બેંક કહી શકાય છે. ત્યારે ભાજપ કેવી રીતે જોઈ શકે? એક તો એની પાસે મહિલાના વોટર ખુશ કરવા માટે એક બિલ તો છે જ, અને ટ્રિપલ તલાકનો મુદ્દો, જેના કારણે શું લાગે ભાજપને ફાયદો થશે? જો ભાજપ ક્યારે એવું નથી વિચારતી કે મારો ફાયદો થાય. ભાજપ ઓલવેઝ એવું વિચારે છે કે સમાજનો ફાયદો કઈ રીતે હોઈ શકે, સમાજ કેવી રીતના ગ્રો કરી શકે અને સમાજના તમામ વર્ગ કેવી રીતના ગ્રો કરી શકે. જ્યારે કોંગ્રેસે પહેલેથી કોમવાદ સર્જ્યો છે અને કોમી રમખાણો કર્યા છે અને ઓલવેઝ એમણે કાસ્ટિઝમ પર જ પોલિટિક્સ કર્યું છે. અગર એમનામાં પહેલેથી બહુમત હતી, એ લોકો પહેલેથી ચૂંટાઈને આવ્યા હતા, એમના પાસે સંવિધાન બનાવવાનું, કરવાનું, રાખવાનું બધા જ રાઇટ્સ એમની પાસે હતા, તો કેમ એણે આ મુદ્દા પહેલેથી, જ્યારે આપણું 1947માં ભારત આઝાદ થયું અને જ્યારથી આપણું આ કોંગ્રેસ આવ્યું ત્યારે કેમ આ બધી વસ્તુને, મુદ્દાઓની ચર્ચા એમણે ક્લિયર ના કરી, જ્યારે આ 75 વર્ષ પછી કરવું પડે છે? એમના ઐતિહાસિક મુદ્દાઓની ઉપર જ્યારે કામ કરવાનું હતું તો એ કામ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ જ કેમ કર્યું? બીજેપી પાર્ટીના કાર્યકર્તાઓના કામથી જ કેમ થયું છે? અબકી બાર 400 પાર કે શું છે? સાચી વાત છે. તમે મને સોશિયલ એક્ટિવિસ્ટ કહી કહીને, સામાજિક કાર્યકર્તા કહી કહીને પોલિટિકલી જ કન્ટિન્યુ સવાલ જવાબ કરી રહ્યા છો. મને એવું લાગે છે 400 પાર એ તો ડેફિનેટલી છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. યસ, આજ સુધીનું મને એવું લાગે છે કે ઐતિહાસિક વિજય હશે આ પાર્ટીનો, કે બધા જ રેકોર્ડ તોડી દેશે. મહિલા કોઈ ક્ષેત્રમાં આગળ વધતી હોય અને આપણને ખબર છે જ્યારે કોઈ લોકો આ જોઈ ના શકતા હોય ત્યારે એના તરફ આંગળી પણ ચિંતા હોય છે, શું કહેશો આ વિશે તમે? મહિલાઓ જ્યારે પણ કોઈ બી ફેક્ટરમાં હોય, અગર એ ટીચર છે, અગર એ કોઈ કંપનીમાં બહુ સરસ રીતે જોબ કરી રહી છે, અધરવાઇઝ મતલબ કોઈ પણ ફિલ્ડમાં છે, આગળ વધશે ને એના ઉપર આંગળી ચિંધાય છે, ત્યારે હું તમને એક વસ્તુ કહીશ. મહિલા છે ને એક એવો કોમ્બો છે મલ્ટિપલ, કે બધા ટાસ્કને કમ્પ્લીટ ટાઈમ પર પૂરા કરી શકે છે. જેન્ટ્સમાં એ એબિલિટી હજુ પણ મહિલા કરતાં ઓછી છે. ઘર સાચવી શકે છે, બાળકોને સાચવી શકે છે, વ્યવસ્થાને સાચવી શકે છે અને પોતાનું કામ પણ એ કરી શકે છે. તો એનામાં એ બધી વસ્તુ હોય છે કે કેવી રીતના આપણે રિલેશન વ્યવહારમાં સાચવવા જોઈએ, કેવી રીતના કામ આપવું જોઈએ, કામનો ડેટા ટાઈમ ટુ ટાઈમ કેવી રીતના કમ્પ્લીટ કરવો જોઈએ. અને એક વસ્તુ છે કે મહિલા અને પુરુષ એકબીજાના પર્યાય છે. મહિલા પુરુષ વગર અધૂરી છે ને પુરુષ મહિલા વગર અધૂરો છે. નહીં ખાલી કે ભાઈ એઝ અ પાર્ટનર, એઝ અ બિઝનેસ પાર્ટનર, એઝ અ ફ્રેન્ડ, એઝ અ તમે કલીગ્સ, કોઈ પણ ફિલ્ડમાં હો, મહિલા અને પુરુષથી જ એ વસ્તુ વેલ કમ્પ્લીટ થતી હોય છે. ચાહે કંપની હોય, ચાહે સમાજ હોય, ચાહે ઘર હોય, કોઈ પણ વસ્તુ હોય. તો મહિલાનું કોઈ પણ સારું કામ હોય તો એને પુરુષ કોઈ એપ્રિશિએટ કરીને એમને પ્લેટફોર્મ આપતું હોય, એમને સોલ્યુશન આપીને આગળ વધારતું હોય, તો એમાં કોઈ આંગળી ચીંધવાની વસ્તુ નથી.
એ વધી શકે છે આગળ, એમની કોઈ એબિલિટી હોય, એનામાં ટેલેન્ટ છે, સ્કિલ છે એને વધે છે, તો એમાં કોઈ આંગળી ચીંધે છે એનો મતલબ એવું છે કે તમે મહિલાને એક જ વસ્તુથી તોડી શકો છો, ખાલી ને ખાલી આંગળી ચીંધીને. કે એક જ વસ્તુ મહિલાની એવી છે, ચારિત્ર્ય, કે જેમાં તમે જોઈ કંઈ નથી શકતા પણ છતાં આંગળી તમે ચીંધી શકો છો. આવું હોઈ શકે. જોવા તો કોઈ ગયા નથી અને કોઈની પાસે કોઈ પ્રૂફ નથી હોતું, પણ એના બદલે તમારે એની એક કોઈ પોસ્ટ પર એસ્ટેબ્લિશ છે તો એના માટે ઘણા બધા ફેક્ટરો હોય. એમને ટેકનિકલ સમજ હોવી જોઈએ, એમને લોની સમજ હોવી જોઈએ, એમને એક પેરામીટર પર સેટ રિઝલ્ટ આપવાના હોય છે, આ બધી સમજ હોવી જોઈએ. ને આ બધા પ્લેટફોર્મ પર એ પાર થાય છે, એ રિઝલ્ટ આપે છે, એમાં પાસ થઈ અને પછી એ ત્યાં એસ્ટેબ્લિશ થતી હોય છે. તો આ વસ્તુ પહેલાં તમારે માઇન્ડ કરવી જોઈએ કે ઓલરેડી એના પાસે એવા 10 પ્લેટફોર્મ છે જેના ઉપર એમને અગ્નિ પરીક્ષા પાસ કરવી પડે છે, ત્યારે એ જગ્યા પર જઈ શકે છે ને ટકી શકે છે. તો આંગળી ચીંધવાવાળા જે લોકો છે ને, મને લાગે છે કે કદાચ એમના મમ્મીના સંસ્કારની ખોટ હોઈ શકે, એમના બહેનને એ કદાચ એ સરસ રીતે ના જોઈ શકતા હોય સંસ્કાર વિચારધારાથી, ત્યારે જે લોકો આંગળી ચીંધતા હોય છે કે એમને એવું જ લાગતું હોય છે કે અચ્છા મારા મમ્મી આવા છે, મારા બહેન આવા છે, તો કોઈ પણ લેડીઝ આવા આંગળી ચીંધવા પાત્ર હોઈ શકે છે. તો એમના ઘરના સંસ્કાર છે, એમની તુચ્છ માનસિકતા હોય છે જે એમને આંગળી ચીંધવા ઉપર મજબૂર કરી દેતી હોય છે. અમે સાંભળ્યું હતું, આજે મેં ખુદ અનુભવ પણ કર્યો કે તમે રિયલમાં મહિલા માટે એગ્રેસિવ અને ન્યાયપ્રિય ને લોકપ્રિય છો, અને આટલા તીખા સવાલોનો તમે ખૂબ જ બોલ્ડ રીતે જવાબ આપ્યો. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ, થેન્ક યુ. મને એવું લાગે છે કે મહિલા અગર કોઈ પણ કાર્યક્ષેત્રમાં આગળ વધી રહી હોય છે ને, ત્યારે એમને બોલવામાં થોડું બ્લન્ટ અને બોલ્ડ થવું જ પડે છે. કે ભલે કડવી વાસ્તવિકતા છે પણ એ સ્વીકારવી જ પડે. અને સત્ય સ્વીકારવામાં જે મજા છે ને એ કઈ વસ્તુમાં નથી. તો સત્ય બને એટલું વહેલા સ્વીકારી લેવું જોઈએ કે મહિલા કંઈ પણ કરી શકે છે અને મહિલામાં એ બધું જ ટેલેન્ટ છે. તો બેસ્ટ છે કે એમને સપોર્ટ કરો અને એમને આગળ વધારો, નહીં કે બેક બીચિંગ કરીને એમના પર આંગળી ચીંધીને કોઈ પણ પ્રહારો કરીને એમને તોડવાના પ્રયાસ કરો. કેમ કે તૂટે એ પથ્થર હોઈ શકે, મહિલા ક્યારેય તૂટી ન શકે. कुछ तो लोग कहेंगे लोगों का काम है कहना, इसके बारे में आपका क्या है कहना? कुछ तो लोग कहेंगे लोगों का काम है कहना. મને એવું લાગે છે કે આ લાઈનને છે ને લોકોએ બહુ બ્લન્ટલી લઈ લીધી છે કે તમે કંઈ પણ કરો ને લોકોનું ના વિચારો, પણ એવું ના હોય. તમારી 2 આંખ છે તો લોકોની 1000 આંખો છે જે તમને જોઈ રહ્યા હોય છે, યુથ હોય છે જે તમને ફોલો કરી રહ્યું હોય છે. તો બતોર તમારી એક જવાબદારી બની જાય છે કે તમે સમાજમાં શું પ્રેઝન્ટ કરી રહ્યા છો. હવે આપણે કહીએ કે કદાચ અત્યારે હું આ ગ્રો કરી રહી છું, કે અત્યારે હું એક જે જગ્યા પર બેઠી છું, તો આમાં સમાજનો જ બહુ મોટો ફાળો છે, કે આમાં લોકોનો જ બહુ મોટો ફાળો છે. લોકોએ મને મોટી કરી છે નાની ઉંમરમાં, લોકોએ મને સ્ટેન્ડ આપ્યું છે, લોકોએ જ મને સીટ આપી છે. જે સમાજ વ્યવસ્થા એ જે પણ રૂલ બનાવ્યા હોય અથવા સમાજ વ્યવસ્થાને જે શોભા દેતું હોય એવા કાર્ય તમે જ્યારે કરો છો ત્યારે લોકો ઓલવેઝ તમને અપ્રિશિએટ કરતું જ હોય છે. તમારી કોઈ નાની મોટી ભૂલો હોય અથવા તમારી એફર્ટમાં કદાચ કંઈક ઓછું વધતું હોય તો સમાજના જે પણ આગેવાનો છે, ઉદ્યોગપતિ છે, સિસ્ટમમાં જે મેં કામ કર્યું છે, અમારા એસીપી સર છે જેમણે ઓલવેઝ મને સિસ્ટમેટિક કામ સિસ્ટમમાં કેવી રીતે કરવું જોઈએ, કમિશનર છે, અમારા એમએલએ એમપી છે, લોકલ વ્યવસ્થા જે પણ હોય, ઓલવેઝ લોકોને એ હેલ્પફુલ જ હોય છે અને લોકોને હેલ્પ જ કરતા હોઈએ છે. તો એવું ક્યારેય નથી હોતું કે તમે સારું કામ કરો અને લોકો તમને ખરાબ કહેશે. આ વસ્તુથી હું એકદમ ડિસએગ્રી છું. કુછ તો લોગ કહેંગે, તો એમાં અગર તમે નાનું પણ કામ સારું કરશો ને તો સમાજ તમને બહુ મોટા કરી દેશે. મને એવું લાગે છે કે કોવિડમાં મેં બહુ નાની હેલ્પ કરી છે. આઈ એમ નથિંગ, હું કંઈ જ નહોતી અને હું કંઈ જ નથી. હજી પણ હું એવું કહું છું કે મેં કંઈ જ નથી કર્યું, પણ છતાં લોકોએ જ મને મોટી કરી છે, સમાજે જ મને મોટી કરી છે. સમાજના તમામ આગેવાનો, મારવાડી સમાજ છે, અગ્રવાલ સમાજ છે, પંજાબી સમાજ છે, સુરતી સમાજ છે, અને જે પણ અહીંયા કમ્યુનિટી હતી યુપી બિહારથી કોઈ પણ, તમામ સમાજે તમને અપ્રિશિએટ કરીને આગળ વધ્યું છે. બતોર મેં તો ઘણી બધી ભૂલો પણ કરી છે લાઈફમાં, છતાં પણ લોકો એવું કહે છે કે ભાઈ નહીં દર્શના, યુ ડિઝર્વ ઇટ, તારામાં આ ટેલેન્ટ છે, સ્કિલ છે, તારે આગળ વધવું જોઈએ, એક જગ્યા પર એસ્ટેબ્લિશ થવું જોઈએ. તો સમાજ તો તમને ઓલવેઝ અપ્રિશિએટ કરે છે, પણ હા કુછ તો લોગ કહેંગે લોગો કા કામ હૈ કહેના. તો આ શબ્દો કદાચ એ લોકોને લાગે છે જે લોકો ઓલવેઝ નુક્કડ પર નવરાશનો ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા હોય છે, જેમણે લાઈફમાં કંઈ કર્યું જ નથી, અથવા એમને જે વારસાઈમાં મળ્યું છે એ ખાઈ રહ્યા છે, અથવા કોઈ એમને આપી રહ્યું છે જેના ઉપર એ પનપી રહ્યા હોય છે. એ લોકો જેમને નવરા છે, જોવાનું છે આનું એફર્ટ ક્યાં ઓછો પડી ગયો, આમની ભૂલ ક્યાં છે, આમ નથી બાય મિસ્ટેક આવી રીતના કેમ થઈ ગયું. જે કામ કરે એનાથી ભૂલ થાય,
પણ ભૂલને જોવી, એ ભૂલને પછી મોટી કરવી, એની પાછળ બેક બીચિંગ કરવું, એમની ખોટી વાતો કરવી, કે એમના મનગળત જે નિમ્ન તુચ્છ વિચારો હોય એ વિચારોને પછી એમના ઉપર થોપી અને લોકોની વિશે કંઈ પણ બોલવું ને વાતો કરવી, તો આવા લોકોને ક્યારેય ગણવું જ ન જોઈએ. ઓલવેઝ વહેતા ઝરણા જેવું બનવું જોઈએ કે કાંકરા ઓલવેઝ સાઈડ થઈ જાય અને તમે હંમેશા નિર્મળતાથી આગળ વધી શકો. સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વાતો થઈ રહી છે અને લોકો સ્ટાર્ટઅપ પણ કરતા હોય છે અને ઘણા લોકો સફળતા પણ મળે છે. સફળતા માટે લોકો તો વાતો કરતા જ હોય છે, પણ જે લોકો શરૂઆત કરવાનો પ્રયત્ન કરે છે નિષ્ફળ જાય છે, એમની માટે શું કહેશો તમે? ચાહે કોઈ પણ ફિલ્ડમાં કોઈ પણ વ્યક્તિ હોય, સ્ટુડન્ટ હોય, પછી એ કોઈ જોબ માટે જતા હોય, અધરવાઇઝ કોઈ નવો બિઝનેસ કરે છે અથવા કોઈ નવી ફિલ્ડમાં જાય છે, અધરવાઇઝ સમાજ સેવામાં જોડાય છે, પોલિટિક્સમાં જોડાય છે, વોટ એવર કોઈ પણ ફિલ્ડમાં જોડાય છે, એમાં એ વ્યક્તિ નિષ્ફળ જાય છે તો બની શકે કે નવું છે એમનું જોડાણ, તો એ નાદાન હોય કોઈ જગ્યા પર, કોઈ જગ્યાએ કોઈ એમનો બીજા લોકો ફાયદો ઉઠાવી જતા હોય, અધરવાઇઝ એ નિષ્ફળ જાય. પણ મને એવું લાગે છે કે કોઈ પણ વ્યક્તિ અગર તમને તેજોમય દેખાય છે, એમની આંખોમાં સ્પાર્ક દેખાય છે, પાગલપન દેખાય છે, જિદ્દ દેખાય છે, અને તમને એવું લાગે છે કે આ ક્યાંય પણ આગળ જશે, એવું લાગે છે કે એ એફર્ટવાળું છે, મહેનતી છે, અને ક્યાંય પણ એ બહુ બધી જગ્યાએ ફાફા મારી રહ્યું છે, ઘણા બધા દરવાજા ખખડાઈ રહ્યું છે, બની શકે કે ક્યારેક એના પગમાં જોર આવે, પાટું મારીને દરવાજો તોડી નાખે અને એમને બહુ મોટી સફળતા હાથ લાગે. પણ આવા લોકો સાથે ક્યારેય પણ દુશ્મની ના કરવી જોઈએ, આવા લોકોનું ક્યારેય ઇન્સલ્ટ ના કરવું જોઈએ, કે નહીં આવા લોકોને ક્યારેય અંડર એસ્ટિમેટ કરવા જોઈએ. કેમ કે અગર આવા વ્યક્તિને બહુ સારી બોલ મળી તો એ બહુ સરસ બેટિંગ કરી શકે છે અને તમને આવનારા સમયમાં બહુ કડક જવાબ આપી શકે છે, અને બને કે આ વસ્તુ તમને આવનાર ફ્યુચરમાં નડે. તો જે કોઈ પણ વ્યક્તિ જે કોઈ પણ ફિલ્ડથી જોડાણું હોય, એમાં જેમાં તમને કોઈ સ્ટાર્ટઅપવાળું વ્યક્તિ મળ્યું હોય, એમાં તમને અગર સારું વ્યક્તિત્વ દેખાય છે, પ્રભાવશાળી વ્યક્તિત્વ દેખાય છે, તો એમનો ફાયદો ના ઉઠાવવો, એમને ગાઈડ કરવું, ગાઈડ ન કરવું તો એમનાથી અગર ન ફાવે તો દૂર જતું રહેવું, પણ અગર એમનું ઇન્સલ્ટ કરવું, એમનો ફાયદો ઉઠાવવો અથવા એમને કાપવા અને એ નીતિથી આગળ વધો તો બની શકે છે કે આવનાર સમયમાં તમારા માટે બહુ ઘાતક શસ્ત્ર તરીકે સાબિત થઈ શકે છે. તો આવું ના કરવું જોઈએ ને એ લોકોને બને ત્યાં સુધી સપોર્ટ કરવો જોઈએ. ના સપોર્ટ કરો તો ઓકે, નમસ્તે કરીને છૂટું પડવું જોઈએ. દેટ્સ ઇટ. ટૂંકમાં દર્શાબેન આપણે એમ આડકતી તેવું કહેવા માગે છે કે સૌથી મોટી સમાજ સેવા કોઈને નડશો નહીં એવું કહેવા માગે છે. ક્યારે કોઈને નડવું નહીં, ક્યારે કોઈને કાપવું નહીં, એ બધામાંથી છૂટું જ રહેવું જોઈએ. કેમ કે અગર તમારે આગળ વધવું છે તો તમે તમારી લાઈન મોટી કરો, તમારે કોઈની લાઈન ટૂંકી કરીને આગળ વધવું તો એમાં તમારું ફ્યુચર નથી, બિલકુલ નથી જ. જે પણ વ્યક્તિની તમે લાઈન ટૂંકી કરીને આગળ વધશો, જે વ્યક્તિ આગળ વધવાનું છે એના નસીબ લઈને આવ્યું છે, એમના પ્રારબ્ધ છે અને વધશે જ અગર એનામાં પ્રતિભા છે અને વ્યક્તિત્વ છે તો એ વ્યક્તિત્વ આગળ વધવાનું જ છે. અચ્છા, મારે તો એક સવાલ પૂછવો છે કે તમારાથી કોઈ પ્રેરણા લઈને કોઈને સમાજ સેવામાં જોડાવવું હોય તો એ યુવાન કે યુવતીઓને શું ટિપ્સ આપશો તમે? इस पर मैं एक बात कहूँगी कि दांव पे लगा है सब कुछ, हम रुक नहीं सकते, हम टूट सकते हैं मगर हम झुक नहीं सकते. કે અગર આપ સમાજ સેવા માટે આવ્યા છો બહાર, તો એક સમાજનું સ્વાભિમાન, સમાજની ગરિમા અને સમાજનું બળ તમારે લઈને આગળ વધવાનું છે રાષ્ટ્ર કલ્યાણ માટે. તો ક્યારેય તમે તમારું પાછળ ફરીને ના જવું જોઈએ અને ક્યારેય એવું ના વિચારવું જોઈએ કે હું નહીં કરી શકીશ, કે અગર કોઈ તમને છેતરવાની ઓપોર્ચ્યુનિટી આપે છે, કોઈ તમને ડોમિનેન્ટ કરવા માંગે છે, તો ક્યારેય તૂટવું નહીં, ક્યારેય ઝૂકવું નહીં, સતત આગળ વહેતા રહેવું જોઈએ. વાજપેયીજીએ આ વસ્તુ કહી હતી કે ભાઈ ક્યારેય તૂટવું નહીં, ક્યારેય ઝૂકવું નહીં, દાવ પર લગાય સબ કુછ. રાષ્ટ્રની સ્વાભિમાન, રાષ્ટ્રની ઇજ્જત, રાષ્ટ્રની ગરિમા લઈને તમે આગળ વધી રહ્યા છો રાષ્ટ્ર કલ્યાણ માટે, તો ક્યારેય ઝૂકવું નહીં. 2019થી તમે સક્રિય છો અને હું જોઉં છું કે તમે દિવસે દિવસે ગ્રોથ થતા જઈ રહ્યા છો. આ કઈ સ્ટ્રેટેજીથી કામ કરો છો અને શું નેટવર્ક કેવી રીતે તમે બનાવ્યા બધું? મને એવું લાગે છે કે એ તમારી લાઈફના પાર્ટ હોય. એક તમારું ફેમિલી હોય, એક ફેમિલી ફ્રેન્ડ્સ હોય જે તમને ફેમિલીના બેકગ્રાઉન્ડથી મળેલા હોય, અને બીજા તમે પોતે બનાવેલા ફ્રેન્ડ્સ હોય. જી, હું મારા કોઈ પણ વિચારો હોય, કોઈ પણ નવા આઈડિયાઝ હોય તો હું આ ત્રણેય જગ્યા પર ડિસ્કસ કરું છું, મારા ફેમિલીમાં, મારા ફ્રેન્ડ્સમાં અને ફેમિલી ફ્રેન્ડ્સમાં, ત્રણેયમાં.
એનું ડિસ્કશન કરીને એક સ્ટ્રેટેજી બનાવતા હોઈએ છીએ કે કયા વિઝનથી ચાલવું જોઈએ, કેવી રીતે ફોકસ કરવો જોઈએ અને પછી એને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ. તો આ સ્ટ્રેટેજીથી હું આગળ ચાલતી હોઉં છું અને હું યુવાધનને પણ આ જ વસ્તુ કહીશ કે તમારા ફેમિલીમાં ડિસ્કશન કરો, ફ્રેન્ડ્સમાં ડિસ્કશન કરો અને ફેમિલી ફ્રેન્ડ્સમાં ડિસ્કશન કરો, જેનાથી અગર કોઈ ક્વેરી હોય ફેમિલીની કે સપોર્ટ ના હોય અથવા કોઈ પણ ક્વેરી હોય તો એને તમે ફેમિલી ફ્રેન્ડ્સ દ્વારા આ સોલ્વ કરી શકો અને એનાથી સપોર્ટ મેળવી શકો અને તમે આગળ વધી શકો. અગર તમારા કોઈ માઇનસ પોઈન્ટ હોય તો એ તમારા ફ્રેન્ડ્સ તમને બતાવશે, કોઈ પ્લસ પોઈન્ટ હશે તમારામાં જે તમને નહીં ખબર હોય તો તમારું ફેમિલી તમને ગાઈડ કરશે કે તારા અંદર આ ટેલેન્ટ છે, આને તારે આવી રીતના ગ્રો કરવું જોઈએ, આવી રીતના આગળ આવવું જોઈએ અને આવી રીતના પોલિશ કરીને પ્રેઝન્ટ કરવું જોઈએ. તો આ ફોકસ રાખી અને વિઝનથી તમારે આગળ વધવું જોઈએ. આ વાર્તાલાપમાં મેં અનુભવ કર્યો, જેટલું તમારી સાથે સાંભળ્યું હતું એનાથી વધારે મેં ખૂબ અનુભવ કર્યું કે તમે બધા જવાબો પ્રામાણિકતાથી અને બોલ્ડ રીતે આપ્યા. તો મને આ ક્વોલિટી તમારી ગમી અને તમે સત્ય સાથે વાત કરી, પ્રામાણિક સાથે વાત કરી, એ પણ મને ગમ્યું. મને હંમેશા સત્ય દર્શન અને વાસ્તવિકતાને એક્સેપ્ટ કરી લેવી આમાં હું માનું છું અને મને આ જ વસ્તુ ગમે છે કે ફાઇનલી હું હવે એવું કહીશ ઇન શોર્ટ કે મહિલાઓ હોય કે યુવાધન હોય, બાળકો હોય, કોઈ પણ વ્યક્તિ હોય, હંમેશા અગર તમારો ભાવ સાચો છે, તમારી નિષ્ઠા સાચી છે, તમારું લક્ષ્ય તમને દેખાઈ રહ્યું છે તો હંમેશા તમારે વહેતું રહેવું જોઈએ, ના ગભરાવવું, ના ડરવું, ના તૂટવું, ના ઝૂકવું. આગે બઢતે ચલો, આગે બઢતે ચલો, આગે બઢતે ચલો. દર્શનાબેન જાની, અમારી ચેનલમાં તમે આવ્યા, તમારો કિંમતી વખત આપ્યો, ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આ હતી મુલાકાત દર્શનાબેન જાની સાથે અને તમને પણ મારી જેમ આ ઇન્ટરવ્યૂ ખૂબ જ ગમશે એવી આશા રાખું છું. અને અવારનવાર આવા સામાજિક કાર્યકર્તા, નેતાઓ કે પછી સંગીતના, સ્પોર્ટના કોઈ પણ સેલિબ્રિટી છે એની સાથે મળતા રહીશું. ત્યાં સુધી નીચેલું બેલ આઇકન દેખાય છે એ સબસ્ક્રાઈબ કરી નાખો. મિત્રો, એક હજી રિક્વેસ્ટ છે ખાસ કે આપણા યુઝરો વિડીયો જોતો છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા. તમારી માટે આ ફ્રીની વસ્તુ છે પણ અમારી માટે સપોર્ટની રહેશે. બસ આવા નવા ઇન્ટરવ્યૂ અને આવા નવા સાગરમાંથી જે મોતી લાવતા હોય છે એવા વિભૂતિ સાથે આપણે મુલાકાત કરતા રહીશું. મળીએ. જય હિન્દ, વંદે માતરમ. જય હિન્દ, વંદે માતરમ.